ધારાસભ્ય કિરીટ પટેલે જિલ્લા કલેક્ટરમાં સંકલન સમિતિની બેઠકમાં બીયુ પરમિશનનો મુદ્દો ઉઠાવ્યો. નવા બસ સ્ટેશનમાં જે દિવસે બિલ્ડર દ્વારા પરમિશનની અરજી કરાઈ તે જ દિવસે ચીફ ઓફિસરે સ્થળ મુલાકાત કરી 800થી વધુ દુકાનોને બીયુ પરમિશન આપી. કિરીટભાઈ પટેલ: બસ સ્ટેશનમાં 800 દુકાનો બની તે નકશા અને નિયમ પ્રમાણે બની છે તેનું નિરીક્ષણ કરી ચીફ ઓફિસરે પરમિશન આપી હતી. બીયુ પરમિશન મુદ્દે શાસક પક્ષના સભ્યોએ રજૂઆતો કરતા 1 મહિના બાદ ચીફ ઓફિસરે બીજા, ત્રીજા અને ચોથા પાંચમા માળની પરમિશન રદ કરી હતી. કિરીટ પટેલ: સંકલનની બેઠકમાં ચીફ ઓફિસરે જણાવ્યું કે મને અંધારામાં રાખીને આ બીયુ પરમિશન આપવામાં આવી હતી તો ભારતીય ન્યાય સંહિતાની કલમ 54 અને 234 મુજબ આ ગંભીર પ્રકારનો ગુનો ગણાય છે. કિરીટ પટેલ: બીયુ પરમિશન મુદ્દે જિલ્લા કલેક્ટરે પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપી છે. બીયુ પરમિશન આપવા બાબતે ચીફ ઓફિસરની ગાંધીનગરમાં મોટા હવાલા થયા હોવાનું કિરીટ પટેલે લગાવ્યું આક્ષેપ. આ બાબતે ચીફ ઓફિસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નહીં કરે તો આગામી સમયમાં નામદાર હાઈકોર્ટમાં ફરિયાદ કરવાની કિરીટ પટેલે આપી ચીમકી. આજે પાટણ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રીની અધ્યક્ષતાની અંદર સંકલનની મિટિંગ હતી. આ સંકલનની મિટિંગની અંદર મેં કુલ 12 જેટલા મુદ્દાઓ માટે પ્રશ્ન પૂછેલા હતા. તેમાં સૌથી મહત્ત્વનો જે મુદ્દો હતો કે પાટણનું જે નવું બસ સ્ટેશન બન્યું એના બીયુ પરમિશન માટેનો હતો. 821 દુકાનોનું બીયુ પરમિશન 16/9/25ના દિવસે આપવામાં આવેલું હતું. 16/9/25 અરજદારે કટેરા કન્સ્ટ્રક્શન કંપનીએ અરજી કરેલી હતી અને એ જ દિવસે 16/9/25 ચીફ ઓફિસરે એ સ્થળની મુલાકાત લીધેલી છે અને જે પરમિશન આપી એની અંદર સ્પષ્ટ ચીફ ઓફિસરની સહી છે અને ચીફ ઓફિસરે લખ્યું છે કે મેં આ સ્થળની મુલાકાત લીધેલી છે અને જે ટોટલ 821 દુકાનો બની એ નિયમો અનુસાર પરમિશન જે આપેલી છે નકશા એ પ્રમાણે આપેલી છે અને એના આધારે આ બીયુ પરમિશન ઇસ્યુ કરવામાં આવે છે. ત્યારબાદ નગરપાલિકાના કેટલાક સભ્યોએ એનો વિરોધ કર્યો અને એ બીયુ પરમિશન એના 1 મહિના પછી એટલે કે 15/10/2025ના દિવસે એમાંથી ત્રીજો, ચોથો, બીજો અને પાંચમો માળનું બીયુ પરમિશન રદ કરવામાં આવ્યું.